કેમ છો મારા ગુજરાતી ટ્રેડર મિત્રો? ફરી વખત આવી ગયો છું આપનો ટ્રેડર પારસ, સારા એવા ટ્રેડ લઈને, ગોલ્ડ અને ક્રિપ્ટોનું એનાલિસિસ કરીને. બરાબર છે. જે પણ લોકોને ક્રિપ્ટોની અંદર અને ફોરેક્સની અંદર ટ્રેડિંગ કરતા શીખવું હોય, જે લોકો નવા હોય, જેને ખબર ના હોય કે કયા પ્લેટફોર્મથી ટ્રેડ કરી શકાય, કેવી રીતે ક્રિપ્ટો અને ફોરેક્સની અંદર ટ્રેડ કરી શકાય, ઇન્ડિયન માર્કેટ જેવું છે કે નહીં, એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા જ ટોપિક કવર કરીશું. બરાબર છે. પરંતુ એના માટેની વિડીયો સિરીઝ અલગ હશે. આ સિરીઝની અંદર આપણે ગોલ્ડની અંદર લાઈવ ટ્રેડ કરીશું, બીકોઝ અત્યારે 9:10 થઈ છે. ગોલ્ડની અંદર એક સારું એવું મોમેન્ટમ ન્યૂઝ બેઝ છે, તો હું પૂરો ટ્રાય કરીશ કે સારી એવી મોમેન્ટમ આપણે ગોલ્ડમાં કેપ્ચર કરીએ. ઓકે, તમે જોશો ને તો આ ગોલ્ડમાં જુઓ 5 મિનિટનો ચાર્ટ અહીંયા કરી લઈએ. ઓકે, ટ્રેડિંગ વ્યૂમાં 15 મિનિટનો ચાર્ટ અવેલેબલ છે. એક અપસાઇડ મોમેન્ટમ સારી એવી આવી છે, બટ જો આની નીચે રિટ્રેસમેન્ટ થશે ને, આના ઉપર કરીએ સારું એવું એનાલિસિસ જોવા મળશે આપણે. બરાબર. ઓકે, જો માર્કેટ એક આ રેન્જની અંદર કન્સોલિડેશન થતું હતું. બરાબર છે. આ રિજેક્શન લીધું, માર્કેટને અહીંયા પાછું બુલિશ લીધું, કન્ટિન્યુઅસ આ માર્કેટની અંદર સિંગલ ટ્રેડની અંદર. હવે જ્યારે આ ટ્રેડનું બ્રેકઆઉટ થયું છે, તમે જો અહીંયા સ્ટોપ થઈ ગયું છે. ઓકે, ટ્રેડ હવે કેવો તો કેવી રીતે કરી શકાય, શું એનાલિસિસ કરી શકાય આના ઉપરથી? અહીંયા રેન્જનું બ્રેકઆઉટ થયું, આ બરાબર સારી એવી બુલિશ કેન્ડલ છે. બરાબર છે. જો માર્કેટ અપસાઇડ જશે ને તો આનું જો બ્રેકઆઉટ આવશે, ઓકે, તો આપણે એક અપસાઇડનો ટ્રેડ લઈ શકીએ. આનું બ્રેકઆઉટ આવશે તો. ઓકે, 1 મિનિટ, 2 મિનિટ. ઓકે, ચાલો આપણે થોડો વેઇટ કરીશું. જો આ ઝોનનું બ્રેકઆઉટ થશે ને તો સારી એવી મુવમેન્ટમ આપણે 100 પિપ્સ આપણે ટ્રાય કરવાનો કેપ્ચર કરીશું. અપસાઇડ જશે તો, અને જો નેગેટિવ જશે અને આ ઝોનની અંદર પાછું નીચેની સાઈડ આવશે, ઓકે, જ્યાં ઝોન છે એની નીચે કોઈ પણ નેગેટિવ કેન્ડલ ક્લોઝિંગ થશે તો એક સારી એવી ડાઉન સાઈડ એટલે કે બ્રેકઆઉટ ફેલિયરની મોમેન્ટમ આપણે અહીંયા કેપ્ચર કરવા જોવાનું મળી શકે છે. મીડિયમ ક્વોન્ટિટી રાખીશું. અહીંયા ટ્રેડિંગ થશે તો અહીંયાનો સપોર્ટ લેશે માર્કેટ, અહીંયાથી પાછી બુલિશ કેન્ડલ બનાવે છે તો વેઇટ કરીશું માર્કેટ કેવી રીતે મોમેન્ટમ કરે છે, એના ઉપર આધાર રાખીશું કે આપણે નેક્સ્ટ ટ્રેડ કેવી રીતે કરીશું. તો હું બુલિશ ટ્રેડ ક્યારે કરીશ બાઇંગમાં? જ્યારે 5056, ઓકે, 5056નું જ્યારે બ્રેકઆઉટ આવશે ને ત્યારે અપસાઇડ ટ્રેડ કરીશું. અને જો બ્રેકડાઉન થશે, ઓકે, જ્યારે આ કેન્ડલ, આ જે ઝોન છે એનો રેઝિસ્ટન્સ ઝોન, એની નીચે કોઈ પણ કેન્ડલનું ક્લોઝિંગ આવશે નેગેટિવ, તો હું પુટ સાઈડ, ડાઉન સાઈડનો ટ્રેડ કરીશ. એ પહેલાં મારું કોઈ પણ પ્લાનિંગ નથી આ ટ્રેડની અંદર. જોઈએ હવે જે પણ લોકોને ટ્રેડિંગ કરવું હોય ને, નીચે ડેલ્ટા એક્સચેન્જની લિંક આપેલી છે, એમાં ટ્રેડ ઓપન કરીને, સોરી, એકાઉન્ટ ઓપન કરીને ટ્રેડ કરી શકે છે. સારો એવો અહીંયા બુલિશ મોમેન્ટમ છે. જોઈએ હવે શું મોમેન્ટમ જોવા મળે છે. લાઈવ ટ્રેડિંગ એ સારી એવી મોમેન્ટમ જોવા મળે છે ક્યાં બધે. બરાબર છે. એક કેન્ડલ એ ગ્રીનમાં ક્લોઝ થશે ને 1 મિનિટ ને 55 સેકન્ડની રાહ જોઈએ, તો આનું બ્રેકઆઉટ થઈ જશે ને તો સારી એવી મોમેન્ટમ આપણે ગોલ્ડમાં કેપ્ચર કરીશું. બરાબર ને? સ્ટોપ લોસ કેટલો રહે છે પેલા? 5056નો છે ને, આપણે 15, ચલો 150 પિપ્સનો સ્ટોપ લોસ રાખીશું. સ્ટોપ લોસ થોડો મોટો થાય છે તો લોટ સાઇઝ થોડી ઓછી રાખીશું, બીજું શું. લોટ સાઇઝ ઓછી હશે ને તો સારી રીતે સ્ટોપ લોસ એવી રીતે ડિસાઇડ કરવાનો. બરાબર છે. જેટલું તમે સ્ટોપ લોસ લેવાનો હોય, હું આ ટ્રેડની અંદર $300 થી $400 જેવું રિસ્ક લઈશ. બરાબર, તો હું એ પ્રમાણે હું ડિસિઝન લઈશ કે મારે આની અંદર કેટલી ક્વોન્ટિટી બાય કરવી. કેન્ડલના લો ઉપર આપણે રાખીશું 5045-46 આસપાસ, 5056ની આપણી એન્ટ્રી છે. ચલો આપણે ઓર્ડર્સને 0.15 લોટ બાય કરી દઈએ. ઓકે, અહીંયા આપણે બાય. બરાબર, થોડી અપસાઇડ રાખીશું એન્ટ્રી લે. ઓકે, 5056. ચલો એડવાન્સ ઓર્ડર મૂકી દીધો છે, જોઈએ હવે ક્યાંથી બાય થશે.
તો આ લેવલનું બ્રેકઆઉટ થશે ને તો આપણો ટ્રેડ એક્ઝિક્યુટ થઈ જશે. 5053 પ્રાઇસ ચાલી રહી છે ગોલ્ડમાં. બાય કરવા પાછળનું રીઝન એમ છે, માર્કેટ અહીંયાથી જો આનું જે ઝોન હતો એનું આ બ્રેકઆઉટ આપ્યું છે. ઓકે, સારી એવી જો બુલિશ કેન્ડલ આવી રહી 20 સેકન્ડ રહી છે. જો આ ક્લોઝિંગ થશે ને તો આપણે ઓર્ડર છે એ એક્ઝિક્યુટ થઈ જશે. ઓકે, બરાબર, સારી એવી મોમેન્ટમ આવી રહી છે. વેઇટ કરીએ થોડો. બરાબર, ઓર્ડર એક્ઝિક્યુટ થઈ ગયો હશે. ઓકે, થઈ ગયો છે. જોઈએ કાં તો હવે સ્ટોપ લોસ આવશે કાં તો ટાર્ગેટ આવશે. 56 છે ને એટલે આપણે 1:1 રિસ્ક રિવોર્ડ રેશિયો રાખીશું. તો એની જે રેઝિસ્ટન્ટ એરિયો કઈ જગ્યાએ છે? 64, 61. ઓકે, ચાલો જોઈએ. $3 લોસ ચાલે છે. બરાબર, $18, $16, $19. ઓકે, થોડું અપસાઇડ જશે ને તો આપણે ટ્રેડને રાખીશું હોલ્ડમાં. થોડું જો અહીંયા હવે આ ઝોનની આસપાસ આવશે ને તો હું બીજે 0.10 ટ્રેડ કરીશ. થોડું મને નીચેની સાઈડ જોવા મળશે ને તો આપણે થોડીક લોડ સાઇઝ એડ કરીશું. ઓકે, અહીંયા 0.5 લોટ અહીંયા થોડા એડ કરીશું આપણે. બરાબર, થોડું નીચે આવવા દો. બરાબર છે, બ્રેકઆઉટની એન્ટ્રી થઈ ગઈ છે તો સારી એવી મુવમેન્ટમાં ટ્રેડમાં આપણે મળી શકે છે. પાછું નીચે આવે છે 5056 થી લઈને 5050 સુધી. ઓકે, $25 લોસ ચાલી રહ્યું છે. આ કેન્ડલની નીચે નીકળશે ને તો આપણે શાંતિથી આને ટ્રેડને એક્ઝિટ કરી દઈશું. ત્યાં સુધી થોડો વેઇટ કરીએ. થોડું કન્સોલિડેશન તો થશે જ, કેમ કે માર્કેટ ઈ લેવલનું છે. યાર થોડુંક અહીંયા જો નેગેટિવ બુલિશ કેન્ડલ આ સારી એવી છે. બરાબર છે, બહુ સારું એક બાઇંગ ઝોન અહીંયા ક્રિએટ થયું હતું. અપસાઇડ મોમેન્ટમ મળવી જોઈતી હતી પણ નહીં. અગર અહીંયાથી માર્કેટ નીચે આવે છે તો અહીંયા લિક્વિડિટી લેવા માટે માર્કેટ ન્યૂ બાયર્સને લેવા માટે અહીંયા આવશે. ચલો આપણે 0.10 લોટ્સ એડ કરી દઈએ. ઓકે, ધીમે ધીમે જે પણ સ્કેલ્પિંગ મળશે ને એમ અહીંયા ક્યાંક આવશે ને 5060 આસપાસ તો ગાડી લઈશું ટ્રેડને. બરાબર છે, રિવર્સલ કેમ આવ્યું? કેમ કે અહીંયા માર્કેટમાં એટલા બધા બાયર્સને જે માર્કેટના ઉપર પુશ કરી જાય તો માર્કેટ થોડું વાર નીચે આવ્યું. અહીંયા જે ન્યૂ બાયર્સ જે લોકોને એન્ટર થવું હશે ને એ લોકો અહીંયા ટ્રેડમાં એન્ટર થશે અને માર્કેટને પુશઅપ્સ કરીને અપ લઈ જશે. આપણે અહીંથી સારું નાનો એવો ટાર્ગેટ રાખીશું. બરાબર છે, સ્કેલ્પિંગ કરીશું તો બસ જોઈએ હવે. બરાબર છે, 1:1 છે અત્યારે. તો ચલો $17 સારું એવું પ્રોફિટ ચાલી રહ્યું છે. તમને ના દેખાતું હોય તો હું ટ્રેડને થોડું ઝૂમ કરી દઉં. દેખાય છે ને હવે ક્લિયર? ઓકે, તમને કાંઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર મેસેજ કરીને પૂછી શકો છો. બરાબર છે, સારી એવી રીતે પૂરો ટ્રાય કરીશ હું, તમને બેનિફિટ થઈ શકે એ પ્રમાણે. ઓકે, ચલો બંને ટ્રેડ આપણા પ્રોફિટમાં આવી ગયા છે. મેં તમને કીધું હતું હું થોડું નીચે આવશે તો એડ કરીશ. ઓકે, $22, $25, $36. ઓકે સાહેબ, કેટલો ટાર્ગેટ રાખવો જોઈએ? હવે તો આ ટ્રેડને હોલ્ડ રાખીશું. બહુ ક્લિયર એમ હતો. જો અહીંયા આવ્યું માર્કેટને, મેં તમને કીધું બુલિશ કેન્ડલ અહીંયા ક્લોઝ થશે તો માર્કેટને અપસાઇડ પુશ કરી શકે છે. ઓકે, બંનેમાં ટાર્ગેટ પ્રાઇસ કેટલી છે આપણી? તે પણ મને લાલચ તો કરાવશે જ આ ટ્રેડ. ઓકે, ચાલો એકની અંદર આપણું કેટલું છે? $66. ચલો અહીંયા રાખી દઈએ, સ્કેલ્પિંગ કરી લઈએ કેમ કે હજી મારે થોડું કેપિટલ ક્રિએટ કરવું છે આની અંદર. $80. ઓકે, એકની અંદર $60. હજી નીચેનો ટ્રેડ છે એમાં $80, $140 પ્રોફિટ થશે ને ટ્રેડમાંથી એક્ઝિટ કરી લઈશું. ત્યાં સુધી ટ્રેડને થોડો હોલ્ડ રાખીએ. ટ્રેડમાં કેવી રીતે મોમેન્ટમ થાય છે? બહુ સારું એવું મોમેન્ટમ છે. આ જે બુલિશ મોમેન્ટમ છે અપસાઇડ મોમેન્ટમ કરી લેશે. ઓકે, સ્કેલ્પિંગ કરીશું. ગોલ્ડની અંદર બહુ ફાસ્ટ એવું મોમેન્ટમ આવતું હોય છે. સ્ટોપ લોસ નાખી દઈશું કોસ્ટ ટુ કોસ્ટ. બરાબર છે, જો નીચે આવશે ને તો પણ $50 તો આપણે મળશે જ.
ઓકે $60 સરસ. થોડું આવા દો આપ. આ જો બુલિશ કેન્ડલ છે ને તો બાયર્સને ન્યૂ એન્ટર કર્યા હતા. ઓકે, ચાલો જોઈએ હવે શું લાગે છે મિત્રો તમને. મારો વ્યૂ તો એવો છે, સારી એવી બાઇંગ મોમેન્ટમ અહીંયા મળવી જોઈએ. 5060 5956 પર એન્ટ્રી થઈ હતી આપણી. કાલ્પિક $140 મળી જશે તો મારું 10-12 હજાર જેવું, સોરી કેટલું થશે પ્રોફિટ? નહીં 13-14 હજાર જેવું પ્રોફિટ થઈ જશે સિંગલ ટ્રેડમાં. 5-10 મિનિટમાં કાંઈ ખોટા પૈસા નથી. બહુ ઓછી ક્વોન્ટિટી મેં બાય કરી હતી તો એ પ્રમાણે તો બરાબર જ છે, કોઈ વાંધો નથી. ઓકે, આ જે કેન્ડલ બની છે અને ફોલો થ્રુ આપશે એટલે બંને ટાર્ગેટ આપણે હિટ થઈ જશે. થોડું પેશન્સ રાખવાનું, બરાબર છે. વ્યવસ્થિત રીતે જો ટાર્ગેટ સેટ કરેલા હોય તો ટાર્ગેટ પહેલાં ના નીકળવું, કેમ કે જ્યારે આપણે સ્ટોપલેસ સ્પીડ કરતા હોય છે ત્યારે ઘણી બધી પ્રોબ્લેમ્સ એ પ્રમાણે આવતી હોય છે. ઇટ્સ ઓકે. આ બધા જે માર્કેટના ફેક્ટર છે, માર્કેટના ચલો આ ટ્રેડને થોડો હોલ્ડ રાખીએ. બીટીસીની અંદર જોઈ લઈએ બિટકોઇન શું મોમેન્ટમ કરે છે. ઓકે, તો હું બીટીસીની અંદર હવે ક્યારે બાય કરીશ મિત્રો? અરે યાર, આ રેઝિસ્ટન્સ ઝોન છે, તમે જોશો અહીંયાથી. ચલો, આ રિજેક્શન છે, બ્રેકઆઉટ ફેલિયર હતું, માર્કેટની અંદર મસ્ત રિજેક્શન આવ્યું હતું. ન્યૂ સપોર્ટ્સ અહીંયા આવ્યા, ન્યૂ બાયર્સ અહીંયા એન્ટર થયા છે. આજે ફોલો થ્રુ કેન્ડલ હતી. ઓકે, આજે ફોલો થ્રુ કેન્ડલ હતી, અહીંથી એન્ટર થયા છે. તો હવે માર્કેટ ન્યૂ બાયર્સ આ લેવલનો અગર બ્રેકઆઉટ થશે ને, અહીંયા કોઈ પણ ગ્રીન કેન્ડલ આ ઝોનની અપ સાઈડ ક્લોઝિંગ આપશે ને તો સારી એવી મોમેન્ટમ અપસાઇડ જોવા મળી શકે છે. 500 થી 800 પોઈન્ટ મોમેન્ટમ કરશે માર્કેટ, બરાબર છે. નહીં તો આ લેવલ પર આવી શકશે. ઓકે, કન્ફર્મેશન કેટલા પોઈન્ટ મળે છે જોઈ લઈએ. અહીંયાથી 986 પોઈન્ટ. ગુડ. રિજેક્શન છે, અહીંયાથી માર્કેટ કન્ટિન્યુઅસ ફોલો બેક આપેલું છે સેલ સાઈડમાં, તો પ્રોબેબિલિટી હાઈ રહેશે કે માર્કેટ અહીંયાથી જો બ્રેકઆઉટ આપશે તો આ લેવલને ઝોન કરી શકશે. બ્રેકડાઉન કરવું હોય તો તમારે સેલ સાઈડ કરવું હોય, આ વિડીયો તમે જોશો અને 9 ફેબ્રુઆરીનો વિડીયો છે, બરાબર. 68,000 નીચે બિટકોઇન આવશે, એક સેલ સાઈડની ઓપોર્ચ્યુનિટી ટ્રેડ કરી શકો છો. અરે યાર, આપણો ટ્રેડ રિવર્સ થઈ ગયો છે. ચાલો એસએલ મૂકી દઉં છું હું, બરાબર છે. એસએલ આપણે આ ઝોન ઉપર રાખીશું, આનો એસએલ પણ અહીંયા રાખીશું. ટ્રેડ આપણો મિસ થઈ ગયો છે, પ્રોફિટ, બરાબર છે. એકની અંદર તો થોડા ઘણો પ્રોફિટ થશે જ. ફોલો થ્રુ આપી દેશે તો અપસાઇડ સારી એવી, તાને હું પણ અહીંયા શિફ્ટ કરી દઈશ. ઓકે, $75 ને ફોલો થ્રુ આપી ગયું છે, બરાબર છે. ચલો, બંનેની અંદર સ્ટોપ લોસ તો નાના જ રાખેલા છે. ઇટ્સ ઓકે. $90 $75. તમને દેખાય એ રીતે રાખીએ. ઓકે, $72. સારું એવું પ્રોફિટ આપણો રિવર્સ થયું. અરે સ્ટોપલેસ સ્પીડ કરી દે શકશું કે વાંધો નથી. થોડો વેઇટ કરીએ, ફોલો થ્રુ આપે તો ઠીક છે, બાકી એસએલ આપણા જવાના છે આજે. જોઈએ, વાંધો નથી. એસએલ આવશે તો પણ વિડીયો પ્લેસ કરીશું યુટ્યુબ પર. ઓકે, અને ટાર્ગેટ આવે તો પણ ઠીક છે. કેટલું લોસ આવે છે જોઈએ. એકમાં $24 છે અને બીજામાં કોસ્ટ ટુ કોસ્ટ. કાંઈ વાંધો નથી. થોડું અપસાઇડ આવશે ને તો આને આપણે એક્ઝિટ કરી દઈશું, કેમ કે આની અંદર સારું એવું પ્રોફિટ ચાલી રહ્યું છે. મિસ ના થવું જોઈએ, પછી આને હોલ્ડ રાખીશું. ઓકે, આવવા દો. $26 આ ટ્રેડને. ઓકે, બ્રેકઆઉટ આવશે ને મસ્ત મોમેન્ટમ આપી જશે. જોઈએ, હવે થોડું પેશન્સ રાખવાનું. હવે ટ્રેડમાં જે થશે એ થશે, યા તો સ્ટોપ લોસ જશે, બરાબર છે. કોસ્ટ ટુ કોસ્ટ આવવાનું હતું, ફોલો થ્રુ આપી દેશે, સારું એવું મોમેન્ટમ આપી દેશે. $70 $140 ટાર્ગેટ છે આપણો. વાહ, બસ. ફોલો થ્રુ 100% આપી દેશે, બીકોઝ જોઈએ હવે
ગોલ્ડ મોમેન્ટમ તો સારું. આજે ઝોન ઉપર જે ગ્રીન કેન્ડલ બની છે ને, બહુ મસ્ત મજાની મોમેન્ટમ આપી છે. તમે જશો ને ફીબો આપણે ટ્રાય કરીએ આમાં. ઓકે, બહુ જ મસ્ત મજાની મોમેન્ટમ આપે છે. જુઓ ને 50% જે રિજેક્શન પણ નથી આવ્યું. આ લેવલથી રિજેક્શન આવેલું છે. ઇટ્સ ગુડ. કોઈ વાંધો નથી. થોડું વોલેટાઇલ છે. મારી આશા એવી છે કે આનું જો ઝોનનું બ્રેકઆઉટ થશે ને, એક મોમેન્ટમ આપવી જોઈએ. બરાબર છે, જોઈએ હવે. સરસ, ચલો. આ ટ્રેડની અંદર આપણે $50 પ્રોફિટ થાય છે. $44, $47, $50. ચાલો આને હું $50 ની અંદર બુક કરું છું. ઓકે, ચાલો 49.50. જો એકની અંદર આપણું $50 પ્રોફિટ બુક થઈ ગયું છે. હવે જો આ એસએલ ને આપણે નીચે સુધી રાખીશું ને તો વાંધો નથી, તો પણ $25 આપણે આવવાના જ છે. જો બ્રેકઆઉટ આવવાનું હોત ને ગોલ્ડમાં તો આ જ કેન્ડલમાં આવી ગયું હોત. બરાબર છે. આ જે કેન્ડલ છે ને, આનું થ્રુ આ નેક્સ્ટ કેન્ડલની અંદર આવી જવું જોઈએ હતું. આનું જે ક્લોઝિંગ આપવાનું હતું માર્કેટનું, બરાબર છે, તો માર્કેટને ગોલ્ડને અપસાઇડ પુશ કરવું હોત. બરાબર, જો અહીંયા બાયર્સ બધા અગ્રેસિવ હોત ને તો આ જ કેન્ડલની અંદર આપણે સારું એવું બ્રેકઆઉટ મળી જાત. આ નેગેટિવ કેન્ડલ બની છે. માર્કેટ આ કેન્ડલની જે બોડી છે એની નીચે ક્લોઝિંગ આપે છે. એનો મતલબ એવો થાય છે કે બાયર્સ એટલા બધા અગ્રેસિવ નથી. બરાબર છે. મે બી એવું રહી શકે કે ગોલ્ડ નીચે આવી શકે આ ઝોનથી. બ્રેકઆઉટ કરવું હતું તો આ ઝોનમાં આ સેકન્ડ કેન્ડલની અંદર અપસાઇડ મુવમેન્ટમ આવી જોઈતી હતી. બટ ઠીક છે, કોઈ વાંધો નથી. ચાલો $30 આમાં પ્રોફિટ થાય છે. $26. ઓકે, ચાલો આને કોસ્ટ ટુ કોસ્ટ કાઢી લઈએ આપણે. બરાબર છે. ચાલો $556 જેવું આપણે પ્રોફિટ થયું છે. ઓકે, કોઈ વાંધો નથી. આનું બ્રેકઆઉટ હતું, આપણે વેઇટ કર્યો, પણ જે મળ્યું એ જો મિલે સોપાયા એના જેવું છે. કોઈ વાંધો નથી. બીટીસીની અંદર આપણે કહી દઈએ નેગેટિવ કેન્ડલ અહીંયા જોવા મળી શકે છે. બરાબર છે. સેલિંગનો જે આ બધી અત્યારે સેલિંગમાં છે, બાઇંગ ના કરાય, અહીંયાથી સેલિંગ કરાય. ઓકે, જોઈએ હવે નીચે આવવા દો, ફોલો થ્રુ કરવા દો આને. ગોલ્ડમાં જોઈએ તો હવે 5060. ઇટ્સ ઓકે. ચાલો વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર જો તમને મારો વિડીયો સારો લાગે, કોઈ તમારે શીખવું હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર કહી દેજો અને વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેજો. કોઈ પણ તમારી ક્વેરી હોય, તમારે કોઈ પણ પૂછવું હોય, તમારે હેલ્પ જોતી હોય, બરાબર છે, તો કમેન્ટ સેક્શનની અંદર મેસેજ કરી દેજો, રિપ્લાય આપી દઈશ. થેન્ક યુ સો મચ. જય શ્રી રામ મિત્રો.